નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. શિક્ષણ ક્ષેત્રે જામનગરનું જાણીતું એવું નામ એટલે આંદાબાવા એસવીએમ સ્કૂલ. આપણે સૌ જોઈ ગયા કે આંદાબાવા એસવીએમ સ્કૂલનો એજ્યુકેશનલ કાર્નિવલ શરૂ થવાનો હતો, જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ખબર ગુજરાત આવી પહોંચ્યું છે એસવીએમના આંગણે. તો ચાલો આ કાર્નિવલ નિહાળીએ, અહીંના સ્ટુડન્ટ્સ એમની સાથે વાતચીત કરીએ, તેમજ પેરેન્ટ્સે પણ કેવો અનુભવ રહ્યો તે પણ નિહાળીએ. આંદાબાવા સેવા સંસ્થાનના વડા એવા દેવપ્રસાદ બાપુશ્રી આપણી સાથે જોડાયા છે. ત્યારે આ કાર્નિવલમાં બાળકોને આશીર્વાદ આપવા પધાર્યા છે, ત્યારે તેમની સાથે ખાસ વાતચીત કરીએ. બાપુશ્રી, આજે જ્યારે જોઈ રહ્યા છે કે આપણે એસવીએમનો કાર્નિવલ છે અને આપ બાળકોને આશીર્વાદ આપ્યા પધાર્યા છો, તો બાળકોનો ઉત્સાહ, ક્રિએટિવિટી જોઈને શું કહેશો? સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે ઘણી વખત આપણામાં પડેલું હોય પણ એને દેખાડનાર કે ના હોય તો ખબર નથી પડતી. આ કાર્નિવલના પ્રોગ્રામ જ્યારથી અમે શરૂ કર્યા છે ત્યારથી અમને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કયા બાળકમાં કઈ વસ્તુની હોશિયારી પડી છે એનું ખબર પડવા માંડી, ને એને લઈને બાળકોને શીખવાડવા માટે થઈને અમને સહેલું થઈ પડ્યું, મા બાપને પણ સહેલું થઈ પડ્યું, અને બાળકોને પણ પોતાની ઈચ્છા પ્રમાણે જે વસ્તુ કરવી હોય એનું પ્રમાણ એમાં મળતું હોય છે. એટલે કાર્નિવલને લઈને મોટો ફાયદો એ થયો કે બાળકોમાં રહેલી પોતામાં આવડત છે એ આવડતને ખુલ્લી થવા માટે એનો ટાઈમ મળ્યો. હમણાં મેં એક દીકરીને પૂછ્યું કે તું કઈ સ્કૂલમાં છો, તો એને એમ ન કીધું કે હું એસવીએમ સ્કૂલમાં છું, એને એમ કીધું કે હું આણંદાબાવાની એસવીએમ સ્કૂલમાં છું. એટલે એને ખબર છે કે આણંદાબાવા કોણ છે ને એસવીએમ સ્કૂલ કોણ છે. આ જે મહત્વનું પાસું છે એ સંસ્કારોનું સિંચન છે મોટું. અને આ એક વખત બાલ્યાવસ્થામાં જ્યારે બાળકોના મનમાં પડે ત્યારે બાળકોને એ સંસ્કારો જીવનના લાસ્ટ ટાઈમ સુધી યાદ રહેતા હોય છે. એટલે કાર્નિવલને લઈને સ્કૂલમાં એને પોતાનામાં રહેલી જે આવડત છે એને ખુલ્લી કરવા માટેનો ટાઈમ મળે છે. એટલા માટે દર વર્ષે અમારી સ્કૂલ દ્વારા, અમારા ડાયરેક્ટર હેમાંગભાઈ દ્વારા અને અમારા શિક્ષકો દ્વારા આ કાર્નિવલ કરવામાં આવે છે. અને એને લઈને છોકરાઓમાં રહેલી ટેલેન્ટને બહાર પાડી શકીએ. સાથે સાથે ઘણી વખત એવું બનતું હોય કે કેટલાક મા બાપને પણ ખબર નથી હોતી કે મારા બાળકમાં શું આવડત છે, અને એ અહીંયા આવીને જ્યારે પોતાના બાળકને આવી રીતે જુએ છે તો એ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે અને રાજીપો થાય છે કે ભાઈ નહીં, આ વસ્તુ અમે પણ નહોતા જાણતા કે અમારો બાળક આવો છે. એટલે ઘણો બધો ફાયદો થાય. એક તો બાળકને ફાયદો થાય, મા બાપને ફાયદો થાય, સાથે સાથે બાળકને પોતાને ફાયદો થાય. એટલે કાર્નિવલ બહુ મહત્વનું વસ્તુ છે અને એ કરવું જ જોઈએ. અત્યારે અહીંયા જે વસ્તુ કરવામાં આવી છે, જે મૂકી છે, એ બધી જ માહિતી કોઈ શિક્ષક નથી આપતા, કોઈ ટીચર નથી આપતા, કે કોઈ બી બાળકો પોતે આપે છે. એનો અર્થ એ કે બાળકોને રુચિ ના હોય તો એ ન આપી શકે, પણ રુચિ વધે એટલા માટે શું કરવું જોઈએ એ ટ્રેનિંગ અહીંયા મળતી હોય છે. એટલે કાર્નિવલ મહત્વની વસ્તુ છે. એટલા માટે આણંદાબાવા સંસ્થા દ્વારા આ સ્કૂલમાં એસવીએમમાં અમે આ કાર્નિવલનો પ્રોગ્રામ કરીએ છીએ. અને હું તો ઈચ્છું છું કે દરેક વ્યક્તિ પોતાના બાળકોની પ્રગતિ થાય એના માટે થઈને
ફી જાજી વસ્તુ લેતા હોય ને સારી સ્કૂલ છે એવી માન્યતા કોઈ દિવસ મનમાં ઘર મા બાપે ન કરવી જોઈએ. બાળકોએ મા બાપોએ એ જોવું જોઈએ કે અમારા બાળકોને ક્યાં સારું શિક્ષણ મળે છે, ક્યાં સારા સંસ્કાર મળે છે. અમારો બાળક 6 મહિના 8 મહિના ભણે તો વર્ષ એક ભણે તો એનામાં શું આવડત દેખાય છે, એના ઉપર નક્કી કરવું જોઈએ કે સ્કૂલ કેવી છે. મોટા પૈસા આપવાથી મોટી સ્કૂલમાં જવાથી કંઈ બાળક હોશિયાર થતું હોય એ માન્યતા ખોટી. બાળકોને સ્કૂલમાં કયું શિક્ષણ મળે છે એ અગત્યનું છે ને એના માટે અમે એની તજવીજ કરીએ છીએ ને તજવીજમાં 800 રૂપિયા દર વર્ષે આ કાર્નિવલ કરીએ છીએ અને બચ્ચાઓ પોતાનીમાં રહેલી આવડતને અહીંયા વ્યક્ત કરે છે અને જેનાથી બાળકોને પોતાને પણ આનંદ થાય છે કે મારું બનાવેલું છે. દાખલા તરીકે મને અહીંયા બનાનાનું એક ચીજ મેં જોયું તો મેં છોકરીને પૂછ્યું કે તે કર્યું, તેને બહુ સ્પષ્ટ રીતે સહજ રીતે ના આ મેં નથી કર્યું. તો સૌથી મોટી વસ્તુ કદાચ એમ કહી શકે હા મેં કર્યું છે, પણ સાચી વાત તો એ છે કે સાચું બોલી કે મેં નથી કર્યું. આ મોટી ભૂમિકા એના જીવનમાં નિર્માણ થાય તો ખોટી રજૂઆત ન કરી શકે. એ કાર્નિવલ છે એ પોતાના બાળકોને રહેલી આવડતને બહાર કાઢવાનું કામ કરી રહી છે. એટલે એસવીએમ દર વર્ષે આનો ખર્ચો કરી અને આ વ્યવસ્થા ઊભી કરે છે. તો જે રીતે આપણે જોઈએ છીએ કે આંધાબાવા સેવા સંસ્થાન એટલે કે જે દાયકાઓથી સેવાનું એક પર્યાય બની ગઈ છે, ત્યારે શિક્ષણ ક્ષેત્રે એસવીએમના જે બાળકો છે એમનામાં કઈ પ્રકારના સંસ્કારોનું સિંચન થશે અને જે આવનારી પેઢી છે કે જે આજે આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ટેકનોલોજીને પણ સાથે રાખવાની છે અને આપણા સંસ્કારોનું પણ ક્યાંક ને ક્યાંક એને સાથે રાખવાનું છે, ત્યારે તમે શું મેસેજ આપશો? સૌથી મોટી વસ્તુ મેં અત્યારે અહીંયા જોઈ, કોઈ બાળકનો પાસે હું જેટલો કહ્યું તો કોઈ મને એમ નથી કીધું ગુડ મોર્નિંગ. એક પણ બાળકે કોઈ એમ નથી કીધું ગુડ મોર્નિંગ, બધાએ જ જયરામ કીધું છે. આનો અર્થ એ કે સંસ્કારનું ભાથું એની પાસે એના મસ્તિષ્કમાં, એના બોડીમાં, એના વ્યવહારમાં પડ્યું છે કે આવેલ માણસને જયરામ કરવા. એ ગુડ મોર્નિંગ બોલી શકે એમ છે, એમાં કંઈ ના ન પડી શકે, પણ એ નથી બોલ્યો, એ જયરામ બોલ્યો છે. હવે જયરામ બોલ્યો છે એનો અર્થ એ કે એનામાં એ સંસ્કાર પડ્યા છે કે કોઈ પણ માણસ આવે એને 2 હાથ જોડીને જયરામ કરવા, પ્રણામ કરવા. આ કલ્ચર છે આપણું, આપણી સંસ્કૃતિ છે, આપણી સભ્યતા છે અને એ ત્રણેય વસ્તુનું જ્ઞાન અમે અમારી સ્કૂલમાં આપીએ છીએ બચ્ચાઓને. તો આ કાર્નિવલમાં એનસીસી અને સ્કાઉટ્સના સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. કાર્નિવલમાં એનસીસી અને સ્કાઉટ્સ વાત કરીએ તો શું રોલ ભજવો છો અહીંયા, તમારી શું હોય છે? મેમ મેઇનલી અમારું એ જ ડ્યુટી હોય છે કે જે કોઈ પણ વિઝિટર્સ અહીંયા વિઝિટ કરવા આવે છે એમને અમે પ્રોપર ગાઈડ કરીએ છીએ અમારા કાર્નિવલ વિશે. અને કાર્નિવલ પહેલાં અમે જે કંઈ પણ અરેન્જમેન્ટ્સ કરવાના હોય છે એમાં અમે હેલ્પફુલ થાય છે. અને મેઇનલી અમારું એ જ ઓલું હોય છે કે જે કોઈ પણ આ જે આખું કાર્નિવલ છે એ પ્રોપર એક વેમાં કમ્પ્લીટ થાય. કાર્નિવલ એક પ્રોગ્રામ છે તો એને હેન્ડલ કરવા સાટું કોઈ તો જોઈ, તો એના સાટું આપણી પાસે સ્કાઉટ એન્ડ ગાઈડ ને એનસીસી છે. તો એમાં તો આપણે ઘણી બધી ડ્યુટી હોય છે, જેમ કે કોઈ પણ પેરેન્ટ્સ આવે તો એમને ગાઈડ કરવાનું અને જે પણ બધા પ્રોજેક્ટ્સ બનાવ્યા હોય એના વિશે આપણે શોર્ટ ઇન્ફોર્મેશન પહેલાં દઈ દઈએ, કારણ કે એને જાણવામાં સહેલું રહે. અને પછી કોઈ પણ જો સ્પેશિયલ ગેસ્ટ આવે છે તો એના આખા કાર્નિવલની ગાઈડ અમે ગાઈડ તરીકે એના સાથે જાય છીએ. અને જે કાર્નિવલ પહેલાં જે અમે હોય છીએ તો અમે ડેકોરેશન ને એ બધું હેલ્પફુલ રહી છીએ, તો કોઈ પણ ટ્રબલ ના આવે એના સાથે સ્કાउट एंड गाइड અને एनसीसी बहुत जरूरी है. इस प्रोजेक्ट में क्या है? ABCD का। अच्छा है, लोगों को कैसे समझाते हो आप? इसमें नक्शे हाँ, क्या मुझे एक्सप्लेन कर सकोगे? हाँ तो करो, कैसे करना है? इसको उठाने के इसमें नाखना। अच्छा ओके, तो फिर आपको यहाँ पे कैसा लगा कार्निवल में? मजा आया। मज़ा आया। और आप पूरा दिन यहाँ पे क्या करते हो? पूरा दिन यहाँ पे रहते हो कार्निवल में, फिर यही करते हो या सब फ्रेंड्स भी एंजॉय करते हो? रेगुलर स्कूल डेज में अच्छा लगता है, कार्निवल में अच्छा लगा? कार्निवल। Here Cambridge corner is there, all subjects are there, commerce section are there. There are some many models, some many live activities that we see, that we think. Junk food and healthy food model is there, tenses model is there, in maths cuboids model is there, Hindi Paheli model is there, science volcano model is there. It is a very nice experience for me. Carnival is not just enjoyment and celebration, it is our exam. यहाँ पे हमारे बायोलॉजी लैब में डीएनए एक्सट्रैक्शन का एक शानदार मॉडल रखा हुआ है.
डीएनए लाइव में आपको दिखाया जा रहा है कि पूरे पूरा लाइव डीएनए कैसे बना रहे हैं। केमिस्ट्री लैब में बहुत सारे अच्छे अच्छे एक्सपेरिमेंट किए हुए। The Carnival SVM Food Fiesta has very good ingredients and tasty and healthy dishes, as you can see, in which they have very healthy and protein-full ingredients. They all are made by the students and helped by teachers, and all students have very maintained the hygiene and careful of the hygiene. All the students are very helpful here and know their responsibilities of making foods. આ સિવાય લાઈવ કોર્નરમાં બીજું શું શું છે અહીંયા? ઓકે, તો પહેલાં તો આપણે વાત કરીએ લાઈવ પરફોર્મન્સની. સો આપણે બેન્ડ છે, લાઈવ બેન્ડ, જે અમારા કોર્નરનું હાર્ટ છે, અને આપણા જે અમારા સ્ટુડન્ટ્સ છે એ લોકો બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સને વગાડે છે અને અમને ગાઈડ કરે છે અમારા મ્યુઝિક ટીચર્સ. એન્ડ અહીંયા ઘણા બધા પરફોર્મન્સ છે, જાણે કે સિંગિંગના પરફોર્મન્સીસ. એમાં અમારા એસવીએમિયન્સ, જેને અમે સિંગર્સ કહીએ છીએ, એ લોકો લોકગીત, ભજન એ બધું ગાય છે. અને સેકન્ડ ઓફ ઓલ કે અહીંયા હજી પરફોર્મન્સીસ છે દેટ ઇન્ક્લુડ્સ શ્લોક ચેન્ટિંગ, મિમિક્રી એન્ડ દેટ મેની પરફોર્મન્સીસ. ઓકે, તો ગેમ ડિપાર્ટમેન્ટમાં શું? ગેમ ડિપાર્ટમેન્ટમાં તમને ઘણી બધી વેરિયસ ટાઈપ્સ ઓફ ગેમ્સ મળશે. એન્ડ એ ગેમ્સ છે કે નાના લોકોથી લઈને મોટા લોકો માટે છે અને તમને બધાને મજા આવશે. સો આઈ રિકમેન્ડ પ્લીઝ ટ્રાય અવર ગેમ ઝોન. આ કાર્નિવલની મુલાકાત લેનારા જે પેરેન્ટ્સ છે તેમની સાથે આપણે વાતચીત કરીએ. મેમ, તમે આ કાર્નિવલની વિઝિટ કરી, લગભગ બધી જગ્યાએ ફરી લીધું, તો શું લાગે છે તમને, કેવું અનુભૂતિ થઈ અને શું કહેવા માંગશો આ કાર્નિવલ વિશે? અનુભૂતિ તો બહુ સરસ થઈ, અને સૌથી સારી વાત મને એ લાગી કે દરેક બાળકોને એક પ્રોજેક્ટ મળે છે. દરેક બાળક આપણને સમજાવવા આગળ આવે છે. મતલબ એને સ્ટેજ ફિયર નાના બાળકોને અત્યારથી નથી. એ આ સ્કૂલનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ મને લાગ્યો હતો કે બધા બાળકોને એક સાથે, એવું નથી કે ચલો ટોપર્સ જ ખાલી આવે છે કે કોઈમાં વિનર હોય, એ જ બધા બાળકોને એક્સપિરિયન્સ આપે છે ને એ બેસ્ટ આપે છે. આ સિવાય જે કંઈ તમે જોયું કે લગભગ દરેક ફ્લોર ઉપર દરેક એક્ટિવિટી છે, તો એ બધી એક્ટિવિટી અને ક્રિએટિવિટી માટે શું કહેશો તમે? હા, સૌથી પહેલા તો મને એ ગમ્યું કે થોડુંક સાંસ્કૃતિક વધારે છે, કે ભાઈ ટેમ્પલ વિશે પણ, કે આપણી વિરાસત છે, સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, એ પણ સમજાવે છે. અને એની સાથે વિજ્ઞાનના પણ બહુ સરસ બધા બાળકો આપણને જે અનુભવ છે, એના પ્રોજેક્ટ છે સમજાવે છે, એ બહુ સરસ સમજાવે છે. ઘણી મહેનત કરેલી છે, બાળકોએ બહુ સરસ બનાવ્યું છે બધું. અને અત્યારે એ લોકોનો ઉત્સાહ એટલો છે કે અમને મજા આવે છે. હજી સરને કહે છે કે બહુ મજા આવે છે સર. હમણાં સર આવ્યા ને તેની સાથે પણ એટલા ઉત્સાહથી વાત કરતા હતા કે મજા આવી. આ સિવાય આપણે જોઈ કે બાળકો છે એ ફનની સાથે સાથે ઘણું બધું અહીંથી શીખીને જાય છે, તો એના વિશે તમે શું કહેશો? બાળકોને ઘણું એના જીવનમાં ઉતરે ને એના વિશે ઘણું શીખવા મળે છે. સવારથી ડેઈલી રૂટીન આવે છે, એ લોકો આપે છે, તો ભરવાનું, એને શું કર્યું આખો દિવસ, એક્ટિવિટી, એને કેવો દિવસ ગયો એના વિશે પણ લખવાનું હોય. અને બાળકો અહીંયા આવે ને તો એને ઉત્સાહ હોય કે અમારે સ્કૂલે જવું છે. નહીં તો ઘણા બાળકો રોતા હોય કે અમારે નથી જવું, પણ આ બાળકોને ઉત્સાહ હોય કે અમારે જવું છે. સ્કૂલનું નામ એટલે તરત બેઠા થઈ જાય, નહીં તો ઉઠે પણ નહીં રવિવારે, એટલે એને મજા આવે છે અહીંયા. તો આંદાબાવા એસવીએમ સ્કૂલના એજ્યુકેશનલ ડાયરેક્ટર એવા ડૉક્ટર હેમાંગ પારખ આપણી સાથે જોડાયા છે, ત્યારે તેમની સાથે વાતચીત કરીએ. સર, અમે અમારી પૂરી ટીમ સાથે આખો કાર્નિવલ ફર્યા અને ઘણું બધું જોયું, બહુ બધી એક્ટિવિટીઝ છે. સાથે સાથે એક વસ્તુ મેં એક નોટ કરી કે તમારા ચહેરા ઉપર જે ખુશી છે એ તમે સૌથી વધારે, કદાચ મને એવું લાગે છે કે આજ ખુશ દેખાવ છે. તો શું છે આ તમારી ખુશી અને કેવી રહી, જે અત્યાર સુધી આપણે તૈયારી કરતા હતા, કેટલી બધી મહેનત કરી છે, તો શું કહેશો આજના કાર્નિવલ વિશે? ચોક્કસ બેન, આપની વાત ખૂબ સાચી છે. જ્યારે દીકરા દીકરીઓ સવાયા થાય ને ત્યારે આપણે બહુ રાજી થાય. અને આજે તો અલ્ટિમેટ ખુશી એટલા માટે થાય કે અમને તો ત્યાં સુધી થાય કે ઈશ્વરે અમને જે કામ કરવા માટે અહીંયા મોકલ્યા છે એની સાર્થકતાનો જે સંતોષ થવો જોઈએ ને એ થાય. કેમ કે અમારા એક એક બાળક ખુશ છે,
એ રાજી છે, એના મા બાપ રાજી છે, એ લોકોને મનગમતી વસ્તુ થઈ રહી છે, નેચરલી ઓર્ગેનિક વેમાં જે આઉટપુટ્સ આવવા જોઈએ એ આવી રહ્યા છે, એવું એ લોકોને માહોલ મળી રહ્યો છે. તો એનાથી એક લેવલથી ઉપરનો રાજીપો થાય મને, મારી આખી ટીમને, અમારા શિક્ષકોને, બધાને. એટલે આ એક ડિવાઇન એક્સપિરિયન્સ છે અમારા બધા માટે. અને પૂજ્ય બાપુશ્રીનો જે ઉદ્દેશ્ય છે કે આ પ્રકારનું કંઈક એક વાતાવરણ સર્જિત થવું જોઈએ. પ્લસ આપણી એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની અંદર એ લોકોએ ઓલવેઝ હેપનિંગ આઉટપુટને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, નોટ ઓનલી આઉટપુટ. ત્યારની ભાષામાં જ કહીએ તો એ બહુ શાસ્ત્રોક્ત ભાષામાંનું અનુવાદ હતું, પણ આજની મોડર્ન લેંગ્વેજમાં કહીએ ને તો દરેક વસ્તુનું આઉટપુટ જે છે ને એ હેપનિંગ હોવું જોઈએ. તો એ હેપનિંગ બનાવવા માટે જ કાર્નિવલ ફોર્મમાં આ વસ્તુ જઈ રહી છે અને એનો અમને ખૂબ રાજીપો થઈ રહ્યો છે. તો આંદાબાવા એસવીએમ સ્કૂલનો આ એજ્યુકેશનલ કાર્નિવલ કે જેને આપણે કહી શકીએ કે બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો, મેનેજમેન્ટ સૌએ સાથે મળીને કરેલો આ મહાયજ્ઞ જે અમે પણ અમારી પૂરી ટીમ સાથે નિહાળ્યો છે. અને આ આખો કાર્નિવલ નિહાળ્યા પછી ખબર ગુજરાત છે એ એસવીએમનું જે સમગ્ર ટીમ છે એમની આ મહેનતને બિરદાવી રહ્યું છે.